જિગ્નેશ મેવાણીના નિવેદનનો મામલો પોલીસ મથકે કર્યું છે ઉશ્કેરણીજનક નિવેદન લોકોની હાજરીમાં કર્યું છે નિવેદન પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી જિગ્નેશ મેવાણી વિરુદ્ધ પાટણ કલેક્ટરને આપવામાં આવશે આવેદનપત્ર જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની આપી હતી ચીમકી મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો બેનરો સાથે રેલીમાં જોડાયા હતા જિગ્નેશ મેવાણી હાય હાય પટ્ટા ટોપી ઉતારવાની વાત કરનારાઓ સાવધાન પોલીસ પરિવાર જિંદાબાદના બેનરો સાથે નીકળી હતી રેલી જે કે ગુજરાતી સાથે મનુ ઠક્કર રાધનપુર ગઈ તારીખ 21 નવેમ્બરના રોજ વાવ થરાદના ઢીમા ગામેથી બહુચરાજી સુધી ગુજરાત કોંગ્રેસ તરફથી એક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવેલું અને જે જનાક્રોશ રેલી દરમિયાન વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી સાહેબ કેટલુંક ટોળું લઈ અને વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબની કચેરીએ પહોંચેલ અને ત્યાં તેમણે જે થરાદનો શિવનગર વિસ્તાર છે એમાં દારૂ જુગારની પ્રવૃત્તિ બાબતે ટોળું લઈ અને ઉગ્ર રજૂઆત કરેલ અને આ ઉગ્ર રજૂઆત દરમિયાન તેમણે પોલીસના પટ્ટા ઉતારી લઈશ એમ કહી અને સમગ્ર પોલીસ દળનું મનોબળને ઘાતક અસર પહોંચે એવા નિવેદનો કરેલ અને સામાન્ય જનમાનસમાં અને ગુજરાતના નાગરિકોમાં જે પોલીસ છે તેની જે છબી છે કે ખરડાય એવા નિવેદનો કરતા ગુજરાત રાજ્યનો સમગ્ર પોલીસ પરિવાર આવા નિવેદનોથી ખૂબ જ નારાજ થયેલ અને આ નારાજગીના અનુસંધાને આજરોજ પાટણ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે જે જિલ્લાનો પોલીસ પરિવાર છે તેની સાથે પાટણ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો જેવા કે ડૉક્ટર પ્રતિષ્ઠિત નાગરિકો અને સમાજના આગેવાનો સાથે મહિલાઓ બાળકો અને પુરુષો આશરે 1000ની સંખ્યામાં પોલીસ હેડક્વાર્ટર પાટણથી કલેક્ટર સાહેબની કચેરી સુધી આ જે પાટણના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી સાહેબ એમના જે આ વડગામના જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી સાહેબ તેમના વિરુદ્ધમાં એમણે રેલી કાઢી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને પાટણ જિલ્લાના જે કલેક્ટર સાહેબ છે એ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે.